નમસ્તે મિત્રો, આજે આપણે હાથ સિલાઈમાં ઓટણ શીખીશું. જેના માટે પહેલાં તો ડ્રેસ કે બ્લાઉઝની ગળાપટ્ટી પર આ રીતે ટાંકણી લગાવી દો, અથવા મોટું મશીન પણ તમે મારી શકો છો. બરાબર, આ રીતે ટાંકણી લગાવાઈ ગઈ આખા ગળા પર. ત્યાર પછી ઓટણ માટે સિંગલ દોરો જ સોયમાં લેવો જોઈએ. ડબલ દોરાનું ઓટણ સારું લાગતું નથી. તો એક કોર્નરથી સ્ટાર્ટ કરીએ. આ રીતે ગળાપટ્ટીની બહાર નીચે સોય નાખીને એકદમ બારીક ટાંકો લઈને ઉપર લાવવી અને પછી ગળાપટ્ટી પરથી સોય લઈને પછી ઉપર ખેંચી લેવી. રાઈટ. ફરી પાછું સોયને 2 દોરા જેટલા અંતરેથી નીચે કાપડ પર લઈને એકદમ બારીક ટાંકો લઈને ઉપર લાવવી અને ઉપર ગળાપટ્ટી સાથે ટાંકો લઈને બહાર કાઢી લેવી. આ રીતે નજીકના અંતરે ટાંકા લેવાથી ઓટણ ખૂબ જ સરસ ફિનિશિંગવાળું દેખાય છે અને તમારા ડ્રેસના ગળાનો ખૂબ જ સરસ દેખાવ આવે છે. જે મશીનની સિલાઈ મારવાથી ગળા પર સિલાઈ દેખાય છે, જ્યારે આ રીતે ઓટણ કરવાથી ડ્રેસનું ફિનિશિંગ સારું દેખાય છે અને તમારા ડ્રેસનો લુક સરસ આવે છે. ડ્રેસ કે બ્લાઉઝ જેમાં પણ તમે ઓટણ કરતા હોય. તો આ તમે જોઈ શકો છો, મારું ઓટણ કમ્પ્લીટ થવા આવ્યું છે અને આગળ એકદમ ઝીણો બારીક ટાંકો દેખાઈ રહ્યો છે. આ રીતે અહીંયા ઓટણ પૂરું થાય છે ત્યાં આપણે ગાંઠ મારી લઈશું અને દોરો કાપી નાખીશું. જોઈ રહ્યા છો તમે, ગળું એકદમ ફિનિશિંગ વાળું દેખાય છે અને સિલાઈ ઉપર જરાક પણ દેખાતી નથી. થેન્ક યુ.